કોઈ સાધુ મળી જાય એના પગ પકડી લેજો એટલે ઓલાને ગીરના રાખો મગજમાં નીકળી જાય. હવે તો દિગંબર જ દેખાય. જુનાગઢ સ્ટેશનમાં ઉતર્યો, ભવનાથની રિક્ષા કરી, હજી તો દામો કુંડે પહોંચ્યો ત્યાં એક દિગંબર હાલ્યા જાય, નાની એવી પોતળી પહેરેલી. રિક્ષા કે ઊભી રાખ, જે જોતું થયું ઈ જડી ગયું. સીધા દિગંબરના બે પગ, એ બાપુ આશીર્વાદ દઈ ગયો. કે પગ મૂકીને આશીર્વાદ નો દીકરો થતો. એ કે નહીં બાપુ મને આશીર્વાદ આપી ગયો. કેમ? એ કે હું આવતો હતો ત્યારે કોઈ કીધું દિગંબર મળી જાય તેને પગ પકડી લેજે એટલે તારું કલ્યાણ થઈ જાય એટલે આશીર્વાદ આપ. ઓલો કે હું દિગંબર બિગંબર કાંઈ નથી, કાળું પૂરનો સૌ. આ તો દામો કુંડમાં નાવા ગયો હતો, કપડા તારા બાપ કોક લઈ ગયું. આમાં ઘણા આમ હલવાના છે યાર. પછી જેમ જેમ આગળ જતો જેમ પગે લાગવા વાળા વધી ગયા ત્યારે એને યાદ આવ્યું કે આમ છોકરા પગે નથી લાગતા, ખોટું ઘીરે જવું. આવા ઘણા છે. આટીમાં નો આવતા ક્યાંય. હું ખુલ્લું ઘણી વાર કહું, ઘણાને સારું નથી લાગતું. આવા ઘણા છે. ઘરેલી થાકીને નીકળી જાય ને બાપુની શારદી રકેબીઓ ધોવે, પછી મૂળ કપડા પોતાના હોય મળે ફાટવા, પછી બાપુને ધોઈચ્યા પહેન લો બેટા પહેન લો. બાપુને આવી બગા જોતી જ હોય. ધીરે ધીરે બાપુ ગાંજા પાતા શીખવાડી દે, પછી ઓલાની દાઢી ને આંચે વધી જાય ત્યાં બાપુ ગઢા થઈ ગયા હોય. હવે ગાજ્યા કોણ બેહે? આવો ભાઈ હરખા, આપણે હો હરખા વેહો. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ. આખું નો આવડતું હોય અને તોય લખ્યું શ્રી શ્રી 1008. ટીકા નથી કરતો, બધા મારે પૂંજની છે. એવા સમૃદ્ધ સંતો છે કે જે અનેક ગરીબોના અન્ન ક્ષેત્રો ચલાવે છે, હોસ્પિટલો ચલાવે છે, ગૌશાળાઓ ચલાવે છે. એ બધાને મારા પ્રણામ. પણ આવું ઘણું છે. એટલે હમણાં કોઈએ નવું થવું નહીં. બેટી બચાવો અભિયાન, સાધુ બચાવો અભિયાન, એટલા ઘણા છે. ભવનાથમાં હામતા નથી. માટે અહીંયા બેઠેલા દરેક ભાઈઓને વિનંતી કરું, કોઈ નવા હમણાં કોઈ ભેગ પહેરતા નહીં, સહન કરી લેજો ઘરે. એટલે એમાં એક જણો ભવનાથ ગયો ને શિવરાત્રી મેળામાં, એક બાપુ ઉભડક બેઠા બેઠા સલમ પીતા હતા. સલમું ક્યાં હતા? શું કામ સલમ? એ દાજ બધી સલમમાં કાઢે. આપણે જે હરતા ફરતા હોય ને એ જોઈ નો કે એમાં ઓલો પગે લાગ્યો, પગ પકડી લીધા. ઓ બાપુ, અરે પગ છોડ દે. એ કે નહીં છોડूंगा पग बापू, एक मंत्र दे दो. कैसा मंत्र? ऐसा मंत्र दे दो, वो मंत्र मेरे घर में जाकर मेरी पत्नी को सुनाऊं, मेरी पत्नी वो मंत्र सुन ले, बाद में जो मैं काम कहूं वो काम करे. तो बापूनाथ माली सलमे पड़ी गई, जटाई छूटी गई. ऐसा मंत्र होता है, ऐसा मंत्र होता है तो हम यहां होते हैं. એટલે કહું છું પરિણાય જ પૂંજાણા. આજનો શીર્ષક છે પરિણાયી. મૂળ વાત એ કરતો હતો, કોઈની સાથે સારી વ્યક્તિની નજીક બેસી જાઓ. મેં કીધું ને આગળ કોણ છે, તમને કોણ સાંભળે છે, તમે કોની સાથે છો. કોકની સાથે આપણી પાસે કાંઈ, આપણે ભલે જીરો હોય પણ એક વિચાર સારો હોય, સારાને સાંભળવાની, સારી મહાવ્યક્તિની સાથે રહેવાની જો આપણે તેવડ આવી જાય. રોડે ઉભા હોય ને કોઈ, એ માની લો કે કિંમતીમાં કિંમતી ગાડી લઈને નીકળે, પણ એ આપણને ઓળખતો હોવો જોઈએ. આપણને જોઈ જાય ને ગાડી ઊભી રાખી દે. કેમ ભાઈ ઉભા, આવું છે? આપણે કે હા ભાઈ આવો.
આપણે બેસાડી લઈ અને એક્સપ્રેસ હાઈવે પકડે, 180 ની સ્પીડમાં ગાડી જતી હોય, માલિક આગળ બેઠો છે, આપણે પાછળ છીએ, પૈસાનું રોકાણ એનું છે, ડ્રાઈવર એનો છે, પેટ્રોલ એનું છે, આપણે મફતમાં પાછળ બેઠા છીએ, તો એ 180 ની સ્પીડમાં જાય છે ને આપણે હું પાછળ ખાલી 80 ની સ્પીડ મળે છે આપણને? નહીં, આપણને ગતિ તો 180 ની જ મળવાની છે. એમ હારે ગોઠવાઈ જાવ ને, રોકાણ નહીં હોય તો ગતિ મળશે ભલા માણા, એટલે મજા આવે જીવન જીવવાની. ત્રીજી વાત, સંબંધ ભલે ખરાબ થાય, હારે રહેતા હોય મિત્ર મિત્ર, પાર્ટનર પાર્ટનર, સંબંધ ખરાબ થાય, કોઈ પણ વસ્તુ ખરાબ થાય ને એને સાફ કરવી, તોડવી નહીં. આપણે આપણો પગ ખરાબ થાય તો સાફ ધોઈ નાખવાનો હોય ને, સાફ કરો. એમ કેવાય કાલે કાપી નાખાને. ગામડાનો માણા અંધારામાં નીકળ્યો, પગ નીચે કઈ કચરાણું, ઉઘાડા પગ, જો સીધે સીધો ગામની ડંકે જઈને ધોઈ નાખે તો કાંઈ વાંધો નહીં, સંશોધનનો દીકરો છો. બગડીએ અહીંયા સંશોધન ન કરવા, સાફ કરો. શું છે સંશોધન કરવા છું, શેનાથી બગડ્યું, જોવાઈ ગયો તો હાથે બગડ્યો. અંધારું હતું, કાંઈ તોય હળ ન હું છે, હાથ તો બગડ્યો, હું ગયો, નાક બગડ્યું. પછી ખીજાણો કાલે લે આના, સીધે સીધો મિસ્ત્રીની દુકાને ગયો, લુહાર નહીં, એને કીધું એ ગરમ હતું સીણી લે કાપી નાખ્યા ને, એ ગરમ હરિયો અડાડ્યો, ઓય બાપા સખાઈ ગયું, આખે આખો બગડ્યો. એની કરતા ડંકીએ વયો ગયો હોત ને ધોઈ નાખ્યો હોત, સાફ કરી નાખ્યું હોત તો પૂરું ન બગડત. કોઈ પણ વસ્તુ, એટલે એ સંબંધ ભલે ખરાબ હોય પણ તોડવો નહીં. થાય એવું, સંબંધ ભલે ખરાબ હોય તોડવો નહીં. ખરાબ પાણી પી ન શકાય પણ કોક દી આગ ઓલવાની કામમાં આવે. નગર આ દુનિયામાં બુદ્ધિશાળી બહુ માણસો છે. એક ભાઈની ઉપર એની પત્ની ખીજાણી, 3 દિવસના નળ નથી આવ્યા, ટલ્લા જ મારો છો. આ કેવી રીતે ઘર ચાલતું હોય તમને શું ખબર હોય? ઓલો કે પણ એમાં ગાંડી રાયડી હું નાખજો, પાણી નથી પાણી નથી. એને છોકરાને કીધું, એ ધમલા, જૂના ગોદડા ચેક પડ્યા છે આપડા, જૂના કપડા કે છે ને બાબા, લેતા કેરોસીન નું ડબલું લઈ લો, ચાલો અગાશી માથે. અગાશી માથે વૈયા ગયા, જૂના કપડામાં ઘાસ લેટ નાખ્યું, હળગાવ્યું, ધુવાડો છો પાડો હી ફાયર બ્રિગેડ વાળાને ફોન કર્યો, બંબા આવ્યા હો. ઓલે ધડ દિન પાઇપ ચાલુ કરી બંગલો કઈ બોલો એ બોલાઈ ગયેલો, ઓલા ક્યાંય ઠામડા ભરી જાવ, બધા ટાંકામાં જવા જોઈએ. હવે આમ જેના ટાંકા ભરી લેતા હોય એને મોંઘવારી નડે તમારી માં કોઈ દી? હે, આ બુદ્ધિના બાચકા. એટલે પરણી એટલે થોડોક પ્રોબ્લેમ રહે પણ પરિણામ જ પૂજાણા પ્રોબ્લેમ રહે થોડોક. એટલે આ જ કાર્યક્રમને કાર્ડ બપોરે ભાઈ વાંચતો હતો, ઓહો વાહ, પહેલે દિવસ પણ ભાઈ, હા બીજે દી બધાય, ત્રીજે દી તે બધાય, હા માયો આયર લાગે હાલ લે. હું હમણાં મેં નવું ચાલુ કર્યું, કોઈ આપણે ઘરે આપણે પરાણે લઈ જાય ને ચા પીવા ઘીરે, પછી એને છોકરાને બાજુ બેહાડું, નાનો હોય ને તો, બટા ઓળખ મને, શું નામ છે મારું? ત્યાં બહુ મજા આવે. એની ઘીરે જે આપણા નામનો ઉપયોગ થતો હોય ને એ છોકરો બોલે. એ અંદર કી બાત હૈ. અમુક તેમ કે નો બેટા બોલાય, નો કહેવાય. જો આપણા કલાકાર છે માયાભાઈ આહિર છે, તો લોકો કઈ નહીં માયો આહિર છે, ખબર જ પડી જાય, જ્યાં પકડાઈ જાય. એટલે બોલો આમ પત્રિકા વાતો, ઓહો એટલે પગ્યો ને તાતેની પત્ની હાથમાં ખેંચી જવાનું ન થો. ઓલો કે જવાનું ક્યાં કહો, વાંચું જાઉં ખાલી, ઢીલો પડી ગયો.
પછી આને ગમે એમ કરીને આવવું જ થયું એટલે કીધું ગાંડી આમ જો મોરારી બાપુ ને બધા આવે, મનોહરભાઈ નું સન્માન છે, એવોર્ડ છે, કેટલા કેટલા બધા છે, એ બાને યાર ઓળખાણ થાય ને યાર. એ કે તો જાઓ ભલે, પણ 11:30 ની માથે 5 મિનિટ થઈ ને તો વેણું મારું ને ટકો તમારો. ગયા પણ આમ તો 11:30 બધું પૂરું થઈ જવાનું છે યાર. જવાલાલ ને 11:30 ની માથે 5 મિનિટ ન થવા દઉં. કેમ કે હા તક તો જાઓ. 11:30 નું કીન આવ્યું. અને અહીંયા અંકિતભાઈ કીધું કે બીજો રાઉન્ડ લેવાનો છે. અને સાહેબ પ્રોગ્રામ એવો જામ્યો, 1:30 વાગ્યો. 1:30 વાગ્યા ભૂલથી ઘડિયાળમાં જોવાઈ ગયો, હાલે લે 1:30 કીધું તેની ઘરવાળી હામી આકાશની અંદર કડાકા મળી મારવામાં. ગીત મળ્યો ગાવા, આભમાં ઝીણી જબુ કે, એની પત્નીનું નામ ઝીણી હતું. આભમાં ઝીણી જબુ કે વીજળી રે, એ ઝીણા, આ નામ ઝીણો, ઝીણાને ઝરમર વારસે મેઘ ગુલાબી, એ નહીં રે જવા દઉં નો કરી રે. મીડો કડાકા મારવા કે મીર્યા. 1:30 વાગી ગયો ને સીધો બહાર નીકળ્યો અને સીધો રસ્તે સીડ્યો. પાછો શિવનો ઉપાસક. તકલીફ પડે ને ભીડ્યો મહાદેવને યાદ કરે, હે ઉમાપતિ આવો બચાવો, મહાદેવ આવો બચાવો, યા તે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાશિની તિહાર સંતમયા ગિરી સંતા અભિષાક સહી નમામિ સમિશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિર્હમ સિદાકાશ મહાકાશ વાસમ ભજેહમ. હે મહાદેવ ઉમાપતિ આવો બચાવો, ભોળો ના થાવ ભોળ્યો મહાદેવ, કોઈ હાથ કરવો જોવે. રાક્ષસના પેટના અમને વરદાન દીધા સાહેબ. શુમ નિશુમ ચંડ મૂંડ બધાને વરદાન શિવે આપ્યા. એવો ઓઢરદાન નહીં. આ તો માણસને હાથ કર્યો, સીધા ભગવાન પ્રગટ થયા. માગ બટા માગ માગ. એ કે ન માગુ સોના ચાંદી, ન માગુ હીરા મોતી. આ ગીત તેથી લખાણું. લખ્યું તો બીજા એ. અરે તો મને શું કામ બોલાવ્યું? આમ જો બેટા, હું શિવ સપટી ભભૂત મેં ખજાના કુબેર કા, મારી જેવો કોઈ દાતાર નથી. માગી લે હા ભાઈ, જો આમ રાવણ ને લંકા મેં આપેલી છે. એ કે તમે નહીં આપો તોય ઘીરે થાહે જ. તો મને શું કામ બોલાવ્યો? બસ મારા ઘર સુધી હારે હાલો, સાથે સાથે ચાલો. અરે બેટા મારે પ્રોગ્રામ, હું પ્રોગ્રામમાં જ હતો. મારે જે માયાભાઈને સાંભળવો છે. ઘરે મારે શું કામ છે? પછી સાંભળજો, બીજા પ્રોગ્રામમાં જાયજો. કારણ કે આમાં હોય જ ને, શિવ હોય તો જ હપીને બધા બે એકી. બેટા તકલીફ છે એ કે તકલીફ બીજી કઈ નહીં. મારે ઘર સુધી હારે હાલો. ડોરવેલ દરવાજો ખોલું ત્યાં સુધી આડા ઉભા રહ્યો. પેલો ઘા તમે ઝીલી લ્યો. કારણ કે તમારે મોટી જટા તળિયું આવે નહીં, અમારે હાવ ટાયલું પડે ને તડાકાત બોલે સીધા. એટલે તમે મારે હારે ઘર સુધી હાલો. પેલો પણ તને તકલીફ શું થઈ? તકલીફ માથે ભારે હોય તો જ કેતો ને. અરે બેટા તકલીફ છે પ્રભુ. તકલીફ એટલી 11:30 નું કીન આવ્યો હતો. હે 11:30 નું કીન આવ્યો હતો. વાગ્યા કેટલા? 1:30 કીધું ભોળાનાથ એની મળતી ગયા. એ કે કેમ તા કે હું એકનું જ કીન આવ્યો હતો. એટલે તખતદાન યાદ આવે છે ભાઈ. એ જે અગમ ગોચાર, હે જે અલખ ધણીની ખોજમાં રહેવું રે. બસ મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે.
મજા આવે છે. મોજ એવી છે જો કે વસવણભાઈ ગાયું જ હોય મોર બની થનગાટ કરે હે પણ મજા એવી આવે. કેવી મજા છે? વરકારી ઋતુ વરણવા અરે ઓલો ગો ભૂમિ અસા મોર બની થનગાટ કરે 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 મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ તમે ગાતા બોલતા હતા ને ત્યારે મને પાછળ એમ થતું તું ઘડી ગાય આવું. આજ મજા કેવી છે? એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે હે રસ ખેલા મેઘાનમાં કહેતી રહે રંગ મોરલડી વાતમાં વહેતી રહે આજ મેળે મળેલ પાછા મળશે નહીં એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં હે એને ઘડનારે હે એને ઘડનારે હે એને ઘડનારે સુરમાં જ ભૂલી ગઈ મેળે 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 એ મેળે મેળે મોરલડી હેલે ચડી એજી હેલે ચડીને રંગ વેલે ચડી એવી હેલે ચડીને રંગ વેલે ચડી મેળે 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 મોરલડી હેલે ચડી लाड गाहेली दिल जले न जले नलिया चंद्रगाज एकाज करे धर्म पर नभ नया सरनु भरिया अजमल न थुतन कुंवर हालन सोईतानी रत भरिया मन सोईतानी रत भरिया मन सोईतानी रत भरिया मन सोईतानी रत न भरिया ए मारू मन और बनी खन गाट कर